જય માતાજી, કેમ છો મિત્રો? મજામ તો તમે તો નહીં જવા તારો હાડો છો તમે. જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તો અત્યારના સવારના 7 વાગી ગયા છે. મજામાં હોય ને તો એક મસ્ત મજાના ફોલો, સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો. તમે લાઈક તો કરતા જ નહીં લેરાબાને. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અત્યારમાં આજ તો શું છે, બેહબૂદ નહીં કરતું, એડા કમ્પ્લીટ કરી નાખવા છે. આ વાદળા કરે છે એટલે અને વેણવાય છે. અત્યારે તો બેઠા છો. આયન તો બોજા જ નહીં. આ ભગતને ભેટું છોડશે પાડશે હમણાં લાવજે રા. હવે આ બધું કામ તો પટી ગયું છે અત્યારે. હવે ગામમાં જઈ આવો, ગામમાં જઈને ગામમાં રોડ બનાવે છે એ જોઈ આવો. કેવો રોડ બનાવે છે આરસીસી, તો એનો પણ વિડીયો બનાવી નાખા રોડનો. અને આને બોજ કરો ના કાયદી ભેટું છોડશે પાડશે હેઠો. જો મિત્રો, આ શિલાપાઈ બોજ્યું છે એને માના જોડે, કારણ કે બીજે શેટું બોધે ને તો કૂતરા પાસે આવે ને એટલે એ શીલો પાજી નાખે એવું જોર કરે છે. કૂતરાથી બીવાય છે એ રહ્યા ને તાવાની કોશિશ કરી છે પણ થઈ શકતા છે ને. ઓસલ બહુ મોટા જાડા છે. હવે ધીમે ધીમે ઓછા થયા છે ઓછા. તો મિત્રો, અમારા ગામમાં રોડ બની રહ્યો છે અને અમારે રામભાઈના ઘર આગળ અને બળજે મણાના ઘર આગળ ને ગોજરી તો આવી ગઈ ઓટલો કરવા. બરાબરના ઓટલા દો. અમારા ભાવેશભાઈનું કામ સારું છે, ગામનો વિકાસ સારો કર્યો. ઓટલા કરવા આવ્યા શું કરવા છે? આખું કઈ નાખો કમ્પ્લેટ બધાને. ચલો પાછળ લપટીને કરો ના એવું કરશે. કેવો વિકાસ કર્યો છે? હા, બોલે એમાં આવે ને તો સારો. કેવું કામ કર્યું રોડનું? બોલો કરી કેવું બનાવ્યું? એમ રોડ કેવો બનાવ્યો? મસ્ત બનાવ્યો ને, એક નંબર. મારા ગોજીને આટલો થોડો કોઈ હમો કરી નાખશે હશે માલ નાખી. આ સંજયને માલ નાખ્યો ને જોરદાર. અને મારે છે ને, મારે સરપંચ રોડ કરી આલવાનો છે. તું કહે થોડું, તું કહે છે અત્યારે કે તારે પંચાયતમાં પાણીની સેવા નહીં કરતો? અને અમારા રસિકને ને થોડો લાભ આવી જતો પેલા બ્લોકનો એટલું બાકી છે. ધારુસણ વાયડ રોડને જોડતો રોડ છે. બહુ તકલીફ પડતી હતી પાણીની ભરાતું ચોમાસાના કારણે. એટલે સરસ મજાનો અહીંયા સુવિધા પર રોડ થઈ રહ્યો છે. અને ગામમાં લગભગ 3 એવા રોડ, સીસી રોડ મોટા બનાયા છે. એનાથી ગામની અંદર થતી ગંદકી બધું દૂર થશે અને ગામને પણ સુવિધા મળશે. સરસ ગામમાં એક વિકાસનું કામ ચાલી રહ્યું છે. એમાં ગામ પણ ખુશ છે. બધા લોકો સહભાગી બન્યા છે. ખૂબ ઉત્સાહ છે. જે જરૂરિયાત હતો એ રોડ થઈ રહ્યો છે સરકાર દ્વારા. રસિકભાઈ, લહેરાભાઈ બધા મોજમાં છે. મિત્રો બીજું કે ગામમાં જે જગ્યાએ બ્લોક બાકી હતા એ બ્લોક પણ નખાઈ ગયા છે. ગામમાં કોઈ બાકી નહીં રહ્યું. જોશીપુરામાં એટલા બ્લોક નખાઈ ગયા છે. અહીંયા જોશીપુરામાં રોડ પણ બની ગયા છે અને ગામના બધા તમામ આરસીસી રોડ બની ગયા છે. રોડ પાછા સારા બનાયા છે. જેવા તો રોડ નહીં બનાયા, એકદમ ગોળાથી બનાવેલો માલ લઈ અને પાસે ઉભા રહીને બનાવે છે. એટલે ભવિષ્યમાં કદી કશું થાય જ નહીં, કે તૂટવાની કોઈ ચિંતા જ નહીં. અને કામકાજ સારું છે અમારે પેલા જઈ સરપંચનું. વખાણા એમ ભરત વંધાર આવ્યા છે અમારા ખાતર નાખવા. ચા તો વખણા, ચા વગર તો મદદ ના આવે ને. હા, નાતા વાળા આજુભાઈ બધા ભેળા રહ્યા ઠાકોરે પણ અમારે ભેળા રહ્યા. મને ખબર છે. અમારા પોળમાં ચકડું પડ્યું જોયું પેલા ભણો ભાઈ બાજુ ફોળવાનું ચકેડું. જાઓ ખાતર ફોળવાનું ચકેડું બોલ કે કોઈને ગમે અહીંયા ખાતર ફોળવા જ આવા છે. ફોળી દઈએ. ખાતરનું કામ નાખે છે, પછી કોઈ પૂરણનું કામ અને કામ
કામ ગમે એવું હોય ને તો કામ કરે છે સારું. અમારા આખા ગામમાં દિવાળી ચાલે જ છે, પણ બીજા કોઈને કામ હોય તો એમને આપો. તો ગાઈડ ચા બનાવી નાખ્યો છે. હવે આપણે ભરતભાઈ એમ ચા પાણી કરી નાખો. ભણા ચા પીધો છે હવે તો પી લે હેડ. તો એ પરવીન તો ચા પીવા આવી જાય હેડ. કઈ પીવો છે? પાન ભેળા લઈ ગયા એમ લેવાનું ભેળા લ્યો. ના જબર બનાવ્યા પડે એમ. એ તો દાડી ભેળા જ હોય છે ચા. ચા તો ગમે એ અમારે તબેલા પીને થાય ને એટલે એમ કે તબેલા ચા પીવા એના કોક દાડો આવવું જ પડે. ચા પીવાનું પડશે હેડે હોય નહીં વચ્ચે વચ્ચે ઉપર થઈને આવતા કે બમ્પર ઉપર થઈ ગયું. અતુલભાઈ ચાલ દે હળો. પરવીનને થોડો વધારે આલો છે કે ડ્રાઈવરમાં લોડ વધારે પડે. પાછા એમ કહેતું કે ઓર્ડર બોર્ડર આલ દઉં. હા એમ કીધો ને નંબર લખો મારો. હા પરત તારો નંબર બોલ જાય. જો ઉપા જે ફોન ઉપાડે એનો નંબર બોલો. પરચો તો ઉપાડતો નહીં. લગાવ બોલો કે 90 હા 84 79 88 51 40. તો આપણે આ અતુલભાઈનો નંબર છે, ફોન નંબર, અને એમને કોન્ટેક કરવાનો. એ તરત ફોન ઉપાડશે, કારણ કે પેલો ભરચીઓ તો ઓછો ઉપાડે છે. અને અતુલભાઈ તરત, અને માટી કોમ હોય, ખાતરનું કોમ હોય કે ગમે પૂરણનું કોમ હોય ઘરમાં, તો તમારે સંપર્ક કરવાનો. અતુલભાઈ તમારે તરત જ જવાબ આપી દે. તો આ ખાતર ખોળવાની ચકડી આવી ગઈ છે. તો મિત્રો અત્યારે આવી ગયા છે મેળોસણ, અને મેળોસણ એક છે મિટિંગ તારા કોણની, બરાબર. એટલે મિટિંગ છે ને, એટલે મિટિંગમાં બધા સાહેબો આવવાના છે ને અહીંયા પશુના ખોણ વિશે બધી ચર્ચા થશે. એટલે આપણે અહીંયા ઘડીક જાહા સામાન મેલા છે અંદર. આ સામાન બામાન મેળજો. હવે અમે 100 વાગે આવી જાહે. સામાન બીજો મુકાઈ ગયો છે, અને પપ્પા જયદેવની દુકાને જઈને બેઠા છે. ને જો આપણે પછી જવાનું છે મીટિંગમાં. જવાનું નહીં? આવો જવાનું છે કાલકામાન મંદિરમાં. તમારે આવું છે? તો મીટિંગ છે. તમારે આવવાનું છે? અમારે લગ્નમાં જ આવવાનું છે. જમણવારમાં ક્યાંનું લગ્ન આવે? કનુ ગણેશ ને અહીંયા લગ્ન આવે છે ને તાય. ના હોય. હા અહીંયા છોકરાનું લગ્ન આવે. અમે આગળ હોય પટામાં હવે. ના રેડી. તો મિત્રો આપણે કાલકામાના મંદિરે આવી ગયા છો, તો બધી તૈયારી થઈ ગઈ. અહીંયા મીટિંગ થવાની છે. કાલકામાનું મંદિર છે. હવે બધા સાહેબો આવી જાય. मेहनत से बनाई गई हर चीज का एक उद्देश्य होना चाहिए. તાળીઓથી સાહેબનું સન્માન કરશું કેશરભાઈ. તો તમે જોરાભાઈ આવે બધી સ્ટેજ પર આવશે, જેમનું સન્માન ચેરાભાઈ માણાભાઈ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. सरदार पंडित जी धारीवाल वो बताएंगे आपको कि पशुपालन के विषय में औलाद कैसे चलाती हैं, खुराक कैसी होनी चाहिए, मैनेजमेंट कैसी होनी चाहिए, उसके बारे में पूरी बात दी जाएगी आपको. મીટિંગમાં ગયા હતા, તો મીટિંગમાં જઈને આવી ગયા છે, અને અહીંયા ભરમ પૂજન કર્યું, અને બહુ મજા આવી મીટિંગમાં. સરસ મીટિંગ હતી. જમવાનું પણ સરસ હતું. અને હવે ઠંડી બહુ સડી છે. આમ આજની ઠંડી તો બહુ છે. નેટ આવ્યા એટલે બાઇકમાં, એટલે આવતા આવતા હવે હાથે ઠરી ગયા છે. તાપણી નહીં, કઈ તાપ. તો હવે મિત્રો છે ને નવા બ્લોકમાં મળશે, અને આવા નવા આપણે વિડીયા બનાવતા રહેશે, અને વિડીયાને ખૂબ જોજો અને સપોર્ટ કરજો.